સુપ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં આગમ મંદિર ખાતે સીસીટીવીથી સજ્જ વિહાર સુરક્ષા રથ અને મોબાઈલ ડિવાઇસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સેવાનો મુખ્ય હેતુ એ છે કે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોને વિહાર દરમિયાન અકસ્માતના ભોગ બનતા હોય છે। તે સંદર્ભે ખ્યાતનામ જૈન વૈજ્ઞાનિક અને ક્રાંતિકારી મુનિરાજ વિરાગ સાગર મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ વિહાર સુરક્ષા રથ તેમજ મોબાઈલ ડિવાઇસ લોકાર્પણ કરાવાઈ હતી। સુપ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં આગમ મંદિર ખાતે વિહાર સુરક્ષા રથ અને મોબાઈલ ડિવાઇસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતમાં 450થી વધારે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સહિતના અકસ્માતના બનાવો બનવા પામ્યા છે, તેમજ વિહાર કરવો, ખુલ્લો પગે ચાલવું, સૂક્ષ્મ જીવની પણ સાર સંભાળ રાખવી તે જૈન ધર્મની પરંપરા છે અને અનાદિકાળથી ચાલ્યું આવે છે। આગમ મંદિરના પાટણગઢમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક રાજકીય અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં વિહાર સુરક્ષા રથ અને મોબાઈલ ડિવાઇસ વિહાર સુરક્ષા કીટ દીપ પ્રગટ્યથી સેવા ખુલ્લી કરવામાં આવી હતી। હું રાજેશ મેનેજિંગ ટ્રસ્ટી સોમચંદ ડોસાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ। આ વિહાર સુરક્ષા ગાડી જે સાધુ ભગવંતો જ્યારે વિહાર કરશે વહેલી સવારે ત્યારે આ ગાડી આગળ ચાલતી રહેશે અને પાછળ સાધુ ભગવંતો એમની સાથે પાછળ ચાલ્યા કરશે। આની અંદર આગળ અને પાછળ સિક્યોરિટીના કેમેરા, એની અંદર જીપીએસ અને નેવિગેશન સિસ્ટમ છે। LBS કરીને હાઈએસ્ટ લેવલની સેટેલાઇટ એક્ટિવિટી જે કંઈ પણ એમના ડે ટુ ડે જે ચાલતા રહે અને એક મીટરના ડિસ્ટન્સની માહિતી જ્યારે પણ કોઈ અનિચ્છનીય ઘટના બને તો ત્વરિત પોલીસ ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ એમના સુધી તરત પહોંચી શકે એ માટેની એની અંદર સગવડો છે। આ સાથે બિહારમાં SOS નામની એક બટનવાળો એક મોબાઈલ ડિવાઇસ છે, જે બટન પ્રેસ કરવાથી પોલીસ ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટને 5 સેકન્ડની અંદર એની ઇન્ફોર્મેશન મળી જાય છે અને ત્વરિત એટલે કે 7 મિનિટથી 15 મિનિટમાં એ ડેસ્ટિનેશન ઉપર પહોંચી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી શકે છે। આ પ્રમાણે અત્યાર સુધીમાં જે છેલ્લા 5 વર્ષમાં 400 જેટલા એક્સિડન્ટો સાધુ ભગવંતોને જે થયેલ છે એમાંથી 250 જેટલા સાધુ ભગવંતો જૈન સમાજ ગુમાવી ચૂક્યું છે। એ આજ પછી સુરક્ષા રથ અને SOS સિક્યોરિટીના કારણે હવે વધારે સાધુ ભગવંતોને નહીં ગુમાવે એવી મને આશા છે। ખર્ચની અંદર આ ખર્ચ બધું સોમચંદ ડોસાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજા જે કોઈ પણ આના અંદર ડોનેશન આપીને આને ચલાવે છે, એટલે સાધુ ભગવંતોને આનો કોઈ પણ પ્રકારનો ખર્ચ લાગતો નથી। આ કેટલી કિંમતમાં તૈયાર થવાની કિંમતમાં આ લગભગ 1,85,000 રૂપિયાની અંદર આ સંપૂર્ણ સુરક્ષા રથ, જેને કહેવાય કે જેની અંદર ઇમરજન્સીમાં એમાં 10 માણસો બેસીને એ 100 કિલોમીટર સુધી પણ પહોંચી શકે એટલી એની ક્ષમતા છે। પણ આ ફક્ત એમના પાયલોટિંગ તરીકે આ ગાડીનો ઉપયોગ થશે અને સાધુ ભગવંતની આગળ અથવા પાછળ જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે આ ગાડી આગળ ચાલશે। આ વિહાર સુરક્ષા રથ બેટરી અને સોલાર સંચાલિત 4 વ્હીલ ગાડી છે, જેમાં GPS થી અને CCTV સજ્જ કરવામાં આવેલ છે। વિહાર કરતા અને ચાતુર્માસ દરમિયાન સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની સુરક્ષા માટે ખ્યાતનામ વૈજ્ઞાનિકની ટીમ દ્વારા ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીનો ઉપયોગ સાથે હેલ્થ કેર વિકસાવવામાં આવ્યો છે। SOS મોબાઈલ ડિવાઇસ SOS સોફ્ટવેર દ્વારા રજીસ્ટર થયેલ છે, જેનાથી ગુરુ ભવંતોની સુરક્ષા માટે મોબાઈલ ડિવાઇસમાં અલગ અલગ બટન રાખવામાં આવ્યા છે, જેનાથી જરૂરિયાત મુજબનું બટન દબાવવાથી ગુજરાત અને ભારતના કોઈપણ રોડ અથવા ઉપાશ્રય ઇચ્છિત સેવાઓ જેવી કે પોલીસની મદદ, આરોગ્ય નર્સિંગ સેવા, એમ્બ્યુલન્સ સેવા વગેરે મળી શકશે। વધુમાં આ અંગે ક્રાંતિકારી મુનિરાજ વિરાટ સાગર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે આ સેવાનો મુખ્ય ઉદ્દેશ અને વિહાર કરતા સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોના અકસ્માતની સંખ્યા ઘટશે અને અકસ્માતનો ભોગ બનતા નિવારી શકશે અને પોલીસને પણ ગુનેગારો પકડવામાં સફળતા મળશે તેની મુનિ વિરાગ સાગર મહારાજ સાહેબે જણાવ્યું હતું। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, પાલિતાણા।